મિત્રો આજે ઓચિંતો પ્લાન થઈ જાય ભચાઉ હોન્ડા લેવા જવાનું. સવારના પોરમાં જીતેશભાઈ આવે છે આપણા ઘરે ને મને તો કે હાલો આપણે જવાનું છે ભચાઉ એટલે હું જીતેશભાઈ નીકળી જાય ભચાઉ જવા માટે. ત્યાં તો વચ્ચે આપણે ને આવતી એટલે નીંદર એટલે આપણે ભાઈ થોડીક વાર હોઈ ગયા. પછી તો મિત્રો લોથીડા પહોંચે ત્યારે આપણે આંખ ઉઘડ્યો. ફાઇનલી મિત્રો ભચાઉ પહોંચ જાય છે ને આપણે બસમાંથી ઉતરીને સીધા નીકળી જાય છે ભાઈના ઘરે જવા માટે. આવા ખતરનાક તડકામાં હાલીને અમે ભાઈના ઘરે પહોંચી જાય છે. ભાઈના ઘરે એટલે ગયા હતા કારણ કે અમારે ત્યાંથી જવાનું હતું હોન્ડામાં. ત્યાંથી હોન્ડા લઈને ડાયરેક્ટ આવી જાય છે ઝેરોક્ષ કરાવવા કારણ કે ગાડી લેવા માટે કાગળિયા ઝેરોક્ષ તો ખપે જ. કરાવીને સીધા આવી જાય છે બાઇકના શોરૂમે મોહિત ઓટોમાં. ત્યાં બાઇક દેખાય ને આજ લેવાની છે જો આપણે. પછી સીધા આવી જાય છે અંદર ને થોડીક પૈસાની માથાકૂટ હાલતી હતી વાતું કરતા હતા બધા જોઈ લ્યો. અને હું તો સાઈડમાં ઉભો તો મિરરમાં એકબીજા પોસ્ટ દેતો હતો જોઈ લ્યો. ત્યાંની માથાકૂટ એવી જબરી હાલી કે અમારે ત્યાંથી પાછો જવો પડ્યો એટીએમ. એટીએમમાં રૂપિયા એકને જ કાઢવાના હતા ને અમે ધરી ગયા 3 જણા ખાલી એસી એવા ખાવા માટે. શોરૂમમાંથી ફોન આવ્યો હતો કે હવે આજે હોન્ડા નહીં મળે એટલે થોડાક દી પછી આવજો. એટલે હું જીતેશભાઈ અમે બીજો કામ કરવા નીકળી જાય છે. બીજો બધો કામ પતાવીને નીકળી જાય છે અમારી બસમાં અને બસ આપણી હાલતી થઈ જશે અને સીધા પહોંચાડી દેશે આપણે ઘરે. તો આજનો વિડીયો કેવો લાગ્યો જરા કમેન્ટમાં જણાવી દેજો. મારા બાઇક લેવાનું પાર્ટ 2 જોતો હોય તો કમેન્ટ કરી નાખજો, એ પાર્ટ નાખી દઈશું.